બધા શત્રુઓને મારી નાખ્યા અને આ રાજ્યને બચાવ્યું છે. તે મેં બચાવ્યું એવું કહ્યું, આખી બધી જવાબદારી એને લીધી. મારેલા કોણે? તો કે સૈનિકોએ માર્યા, સૈનિકોએ બધું કામ કર્યું. પણ રાજા શું કરે છે? પેલો ગર્વરસ ચાખે છે. અને એ ગર્વરસ ચાખ્યો એટલે પેલું બંધન થઈ ગયું. જવાબદારી લીધી એને. આ મેં કર્યું એ જવાબદારીમાં એ આવ્યો એટલે એનું ફળ પણ પછી એને ભોગવવાનું આવે છે. જેમ નથી હોતા કે બે જુદા જુદા દેશોના યુદ્ધ થાય ને બધા સૈનિકો લડતા હોય, જેમ આતંકવાદીઓ હોય એની સામે આપણા લશ્કરના જવાનો લડતા હોય, તો એ લોકો લડી રહ્યા છે, બધું કામ એ લોકો કરે છે, પણ એનો ગર્વરસ કોણ લે? કે મોટા મોટા જે રાજકારણના લોકો હોય ને, અંદર ગર્વરસ લે કે મેં કેવું ડિસિઝન લીધું, મેં કેવું આમ કર્યું. અંદર કેમ એવો ગર્વરસ લે છે? તો કે પોતાની ઇમેજ બનાવવા. આખા વર્લ્ડના લેવલ ઉપર અમારી કેવી ઇમેજ છે, તે અંદર બીજું બધું ત્યાગ કરે, બધો સંયમ બહારથી દેખાય. કે હું તો રોજના 25 કલાક કામ કરું, 20 કલાક કામ કરું, 15 કલાક, પણ શેના આધારે? કે આ ગર્વરસ અંદર પડે છે. અને આ ગર્વરસ એ જોખમદારી વાળીએ છે આપણે. એટલે જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે કે તીર્થંકરનો યોગ થાય, ત્યારે જીવને આખો મોક્ષ માર્ગ ઉપર લાવે છે. અને પછી મોક્ષ માર્ગ ઉપર આગળ જવા માટે આ જે બાધક કારણ છે ને, ગર્વરસ વાળું, એ પાછું આપણને નીચે પાડી દે છે. એટલે આ કાળની અંદર આપણને દાદા ભગવાનની બહુ અદ્ભુત કૃપા કે એ કેવળ જ્ઞાનમાં જે નપાસ થયા, એના લીધે આપણને પણ આ બધી ચાવીઓ એમણે બતાવી કે તમે આ કેટલી વખત મોક્ષ માર્ગ ઉપર આવ્યા છો અને પાછા પડ્યા છો. કારણ શું? તો કે એને જે બાધક કારણ છે એ તમે ધ્યાન આપ્યું નહીં. તમે સત્સંગને ધ્યાન આપ્યું, પદોને ધ્યાન આપ્યું, વિધિને ધ્યાન આપ્યું, સામાયિકને ધ્યાન આપ્યું, બધું કરો છો, પણ પેલું જે ધ્યાન ક્યાં આપવાનું હતું? પેલો ગર્વરસ ઉપર. એ ગર્વરસ જે આપણને આ વ્યવસ્થિતની આજ્ઞા બરાબર પાડવા નથી દેતું, ત્યાં આગળ આપણે એની જાગૃતિ થવાની છે કે આ મારે ચાખવું નથી. હવે મને દાદા ભગવાને આત્મરસમાં મૂક્યું છે. હવે અને એ આત્મરસ આગળ આવો ગર્વરસને શું કરવાનું? તો જેમ જેમ એ પોતે આ ગર્વરસથી જુદો રહેશે અને ચાખશે નહીં, અને ગર્વરસ જ્યારે કોઈ આપે ત્યારે બધો શ્રેય દાદા ભગવાનને આપે, મહાત્માઓને આપે, કોઈ બીજી વ્યક્તિને આપે કે આમના લીધે સરસ થાય છે. જો આ ના હોત તો અમે ના કરે. લોકો પર પ્રશ્ન પૂછવા ના આવે તો પછી એમની અંદરથી એવો સત્સંગ ક્યાંથી નીકળવાનો છે? તો કે આ બધો શ્રેય કોને આપે? તો કે બીજાને આપી દે, પોતે એનો આનંદ, એનો રસ ચાખે નહીં તો જ આમાંથી છૂટાય. એટલે આ બહુ જ સુંદર એક દાદા ભગવાનની અદ્ભુત ચેતવણી છે આ, કે આ જે ગર્વરસ છે એ તમારે હવે તમારી જાતે આજ્ઞાના અધીન રહીને કાઢી નાખવાનો. જેમ જેમ તમે આ ગર્વરસથી છૂટા થશો એમ આજ્ઞા ધર્મ એકદમ પાક્કો થતો જશે. આ ગર્વરસ ઘણીવાર આપણને અંદર લેપ લગાવવા આવે, ના તમારાથી જ થયું, તમારી જ આવડત છે, એવું બધું કરવા આવે અંદર. એ વખતે આપણે એનાથી જુદું રહેવું, નિર્લેપ રહેવું, એ આપણો ઉપયોગ છે. ત્યાં આગળ જો આપણે ઉપયોગમાં રહ્યા નહીં તો પાછો પેલો ગર્વરસ શું કરશે કે અહંકારને પાછો મજબૂત બનાવતો જશે. પેલું સંસારનો અહંકાર છૂટ્યો પછી ત્યાંથી આગળ હવે મહાત્માનો અહંકાર, દાદા ભગવાન કે આપતપુત્રનો અહંકાર, એ નહીં. લોકો તો આપતપુત્રો હો, અમારા આપતપુત્રો, પણ જો તમે અંદર ગર્વરસ સ્વીકાર્યો તો તમે લૂંટાઈ જશો કે છે.
તમારે સ્વીકારવાનું નહીં, એ તો એમનો અહોભાવ છે, મહાત્માઓનો જગતનો અહોભાવ છે. અને એ અહોભાવ કરે, પણ આપણું જે શુદ્ધાત્મા પદ છે, આપણો જે આજ્ઞા ધર્મ છે, એમાંથી આપણે અંદર બહાર આવવાનું નહીં. નહીં તો આપણી કમાણી જતી રહે. જેમ કોઈ લગ્નમાં ગયા હોય તો બધા એકબીજાને આવો આવો, તમે તો બહુ સરસ છો, બહુ સરસ લાગો છો, બધા જે કરતા જ હોય ને. હવે જે કરતા હોય એમાં આપણે અંદર ફૂલી જઈએ તો આપણી કમાણી જતી રહે. સત્સંગમાં જઈએ ત્યાં એવું બધા બોલાવે આપણને, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એ તો આપણી અંદર રહેલા ભગવાનને જોવા માટે કરે છે. એમાં આપણે અંદર ફૂલાતા જઈએ તો પેલો ગર્વ રસ અંદર ઝરે. પછી અમને તો સત્સંગમાં બહુ મજા આવે છે, બહુ મજા. પણ શેની મજા આવે છે? તો કે એની અંદર તારવણી કાઢવી જોઈએ કે મને આજ્ઞા ધર્મ ઉપર હું છું કે પેલા ગર્વ રસ બાજુ છું. જો એ બરાબર પોતે નિષ્પક્ષપાતી થઈ અને અંદર તપાસ કરે તો ખબર પડે કે ઓહો, પેલું ગર્વ રસ અંદર પડી રહ્યો છે અને એ મીઠું લાગે છે. અને એના કારણે આપણને આ સત્સંગ ગમે છે, આ ભાઈ ગમે છે, આ બેન ગમે છે, આ જગ્યા ગમે છે. બધું પેલું ગર્વ રસને કારણે. ગર્વ રસ અંદર ના જતો રહે તો બહુ જ કમાણી થાય, જબરદસ્ત કમાણી થાય. એટલે દાદા ભગવાન બહુ જ આ બધાને આપણને એક સરસ જાગૃતિ માટે આ પોઈન્ટમેન્ટ બતાવ્યો છે કે આ ગર્વ રસ પડે ત્યાં તમારે ચેતી જવું. આપણે બિલકુલ કોઈ ગર્વ રસ આપતું હોય તો આપણે ઉત્તેજન નહીં આપવું એને, આપણે એમાંથી જુદા રહેવું. વ્યવહારની અંદર તો લોકો કોઈ સારું કામ કરે તો એને એપ્રિશિએટ કરવું, એ તો એક જાતનો વ્યવહાર છે. એવું આપણા નિમિત્તે પણ કોઈક સરસ કામ થાય, કોઈને સરસ વાત મળે તો કોઈ માણસ એપ્રિશિએટ કરે, એ તો વ્યવહાર છે અને એ કરવું પણ જોઈએ. પણ પોતે જાગૃત રહેવાનું. આજના કાળમાં તો ખાલી જો રસોઈ પણ સરસ બની હોય ને અને 4 જણ જો કહે કે ઓહો તમે હતા ને બહુ જ સરસ, આજે બહુ જ મજા આવી હું તમારી રસોઈમાં, તો અંદર શું થઈ જાય? જાણે એને ભૂખ જ મટી જાય. કેમ? પેલું ગર્વ રસ જે મળ્યો ને એ જ એનો ખોરાક છે. આ ખાવાનું એ ખોરાક ભૂલી જાય, એમાં એને ભૂખ પણ ના લાગે, તરસ પણ ના લાગે. અને ફરી પાછું એ ગર્વ રસ શું કરાવે કે જ્યારે કામ હોય ને ત્યારે બોલાવજો, હું બિલકુલ હું તમારા માટે આવી છે. તે પોતાનું શરીર, પોતાનો વ્યવહાર બધું બગાડીને જાય. ત્યાં મળ્યું શું એમાં? ગર્વ રસ. લોકો કીર્તિ આપે, લોકો નામ કે આપણું. આ કીર્તિનો જે રસ પડે, બધો ગર્વ રસ પડે. પોતાના નામ ઉપર કેટલું બધું કીર્તિ છે બહાર, અંદર ગર્વ રસ પડ્યા જ કરે. આપણને લાગે કે હો બહાર બહુ સંયમ છે, બહુ જ સેવા કરે છે, બહુ જબરદસ્ત એનું જીવન છે. અરે પણ શેના આધારે છે? તો કે પેલો ગર્વ રસના આધારે. એટલે હવે ધીમે ધીમે મહાત્માઓએ તો બિલકુલ આ ગર્વ રસને ઓળખવાનો, એની સામે આપણે આજ્ઞાની જાગૃતિ મૂકવાની. એટલે દાદા ભગવાન ઘણીવાર આપતા પુત્રોને, મહાત્માઓને ચેતવતા. ઘણીવાર દાદા ભગવાનની કોઈ વાત હોય, તમે બહાર તમારા સગાવાલા હોય, મિત્રો હોય કે કોઈ જગ્યાએ તમે જઈને કહો તો લોકો દાદા ભગવાનની વાતો સાંભળે તો બધા ખુશ થઈ જાય. તમે દાદા ભગવાનનું કોઈ પદ ગાઓ, કોઈ સરસ દાદા ભગવાનની વાતો કરો તો લોકો ખુશ થઈ જાય. કેમ? કે આવી વાતો તો કોઈ દિવસ કોઈ સાંભળી જ ના હોય ને. એટલે પછી બધા લોકો શું કરે કે તમને એકદમ માન આપતા થઈ જાય, તમને સારી રીતે બોલાવતા થઈ જાય, તમારી આગતા સ્વાગતા કરતા થઈ જાય, તમે બહુ જ સારા છો એમ બોલતા થઈ જાય. હવે એ જ્યારે બોલે ત્યારે શું થાય તો કે પેલો ગર્વ રસ જરે અંદર. અને એનાથી શું થાય કે પોતાનું અહિત થતું જાય. એટલે દાદા ભગવાને તો ઘણા બધા મહાત્માઓને, અમુક લોકોને ચેતવેલા
ઘણીવાર બહાર જઈને બધી વાતો કર્યા કરે, દાદા ભગવાનનો સત્સંગ કર્યા કરે, આ કર્યા કરે. એટલે એમણે ચિંતા કે આ તો વિતરાગોની વાતો છે. અને જો તમે બોલવા જશો, આ બધું કરવા જશો ને, તો તમે એના જોખમદાર થઈ જશો. એટલે બિલકુલ આ વિતરાગોની વાતોમાં તમારે કંઈ બોલવાનું નથી ને. આમાં તો તમે જે બધું સાંભળેલું હોય, વાંચેલું હોય, બધું આ શબ્દો જાણ કર્યા એટલે એ શબ્દો તમારામાંથી નીકળે કે છે. જેમ કોઈ માણસ 10 વર્ષ 15 વર્ષ બધું હાબર કરતો હોય તો પછી એની અંદરથી શું શબ્દો નીકળે? તો કે બધા સત્સંગના જ શબ્દો નીકળે, દાદાના જ શબ્દો નીકળે. પણ એના થકી એનો કોઈ અનુભવ નથી. એટલે શું થાય તો કે લોકો જ્યારે વાહ કરે ને ત્યારે પેલો ગર્વ રસ અંદર ચાલે. એટલે દાદાએ કહ્યું કે બને ત્યાં સુધી તમારે તમારી પોતાની પૂર્ણાહુતિમાં પડવું. જ્યાં સુધી આપણી પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી આપણે બીજાનું પૂર્ણાહુતિ કરાવવામાં પડવાનું નહીં. આપણે પહેલું કામ શું કરવાનું છે? તો કે પહેલું કામ આપણે આપણો જે આજ્ઞા ધર્મ આપણને આપેલો છે એ આજ્ઞા ધર્મની અંદર બરાબર પડવાનું, પૂર્ણાહુતિ સુધી જવાનું. નહીં તો ઘણી વાર શું થાય તો કે આપણે સત્સંગ પેલું 5 જણ 25 જણ 50 જણ બહુ સાંભળવા આવે ને તે આપણે ધીમે ધીમે એની અંદર એવો પેલો ગર્વરસ થાય ને તે 2 દાડાનો સત્સંગ હોય તો 4 દાડા કરીએ, 5 દાડા કરીએ, કલાક હોય તો 2 કલાક કરીએ, 4 કલાક. રસ પડે અંદર. 1 મહિને જ્ઞાન વિધિ હોય તો 15 દાડે શરૂ કરીએ આપણે. કેમ? પેલો ગર્વરસ અંદર ઉત્પન્ન થાય. સંજોગોના અધીન રહેવાય નહીં. પછી ગર્વરસ ઉત્પન્ન થાય. અને જેમ જેમ આ ગર્વરસ ઉત્પન્ન થતો જાય એમ પેલી જાગૃતિ ખલાસ થતી જાય આજ્ઞા ધર્મની. શબ્દો એ તો જ્ઞાની જેવા જ લાગે પણ જાગૃતિ બિલકુલ ના હોય. આપણે કહીએ કે 1 મહિનો હમણાં બંધ કરીને બેસો તમે તો ઊંચા નીચા થઈ જવાય, રહેવાય નહીં. જેમ 5 જણ હોય ને એને બોલવાનું હોય ને કે આજે તમારો વારો નથી, બેસી રહો, તો ઊંચા નીચા થઈ જવાય. કેમ? પેલો ગર્વરસ નથી મળતો. લોકો પોતાને ઓળખે, પોતાને જાણે, પોતાનું નામ વધે, પોતાની કીર્તિ વધે, એ બહુ મોટો રસ છે. એટલે દાદા ભગવાને આપણને આ બહુ જબરજસ્ત જાગૃતિમાં મૂક્યા છે. અને જાણી જવાનું કે આ પોઈન્ટ મેન છે. અંદર જેવું ગલગલિયા થાય, અંદર મજા આવે ને, તપાસ કરો શું છે. આ આજ્ઞા ધર્મની અંદર રસ છે, દાદા ભગવાનમાં રસ છે કે બીજું કશું અંદર ઊભું થાય છે? અને જો એ શોધતા આવડી ગયો તો પછી આપણો આખો મોક્ષ માર્ગ એ આ બધા બાધક કારણોમાંથી છૂટતા આગળ જતા રહીશું આપણે. સમજો ને? એટલે બહુ જ અનેક બાધક કારણો છે. એમાંનું આ એક કારણ આપણે આજે જોયું, ગર્વરસ. શ્રીમદ રાજચંદ્ર બહુ મોટા જ્ઞાની થઈ ગયા, ક્રમિક માર્ગના જ્ઞાની. એટલા અદ્ભુત એ પોતાના પુરુષાર્થે કરીને એ મહાવીર ભગવાનનું આખું જ્ઞાન એમણે એમની જાતે મહેનત કરીને અંદર પ્રગટ કર્યું. જ્યારે એમને સંકિત થયો ત્યારે બોલ્યા કે ધન્ય રે દિવસ આ અહો, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ઉદય કર્મનો જે ગર્વ હતો કે મેં આટલી તપસ્યા કરી, મેં આટલો ત્યાગ કર્યો, હું બ્રહ્મચર્ય વ્રત પાડું છું, એ બધો છે શું ખરેખર? કે ઉદય કર્મ છે. આ બહાર જે બધું આખું આવ્યું છે એ શું છે? ઉદય કર્મ છે. એમાં તમે કશું કર્યું નથી. અને એનો જે ગર્વ અંદર ચાલ્યો તો તે બહુ મોટું પડતીનું કારણ થઈ જાય છે. પોતાના હાથમાં આવેલો મોક્ષ માર્ગ
એ અહીંયાથી છૂટી જાય છે, નીચે પડી જાય છે. કેમ? તો કે પેલો ગર્વરસ ચાખ્યો. જે તમે ગ્રહણ કરેલું હતું એનો તમે ત્યાગ કરો છો. એમાં શું મોટું કામ કર્યું? કેટલા લોકો કહે ઓહો અમે તો આખો સંસાર ત્યાગ કરી દીધો, અમે લગ્ન કર્યા નથી, સ્ત્રી ત્યાગી, ઘર બાર ત્યાગ્યા, પૈસા ત્યાગી દીધા, અમે તો પૈસાને હાથી નથી અડાડતા. તે આ બધું ત્યાગ કર્યો. તે ત્યાગ કર્યો એટલે શું? તો કે તારી જાતે તે ત્યાગ નથી કર્યો, તે પહેલા એને ગ્રહણ કરેલું, પકડેલું હતું માટે તે છોડ્યું છે. તો એમાં નવાઈ નથી કશું, પણ આ છૂટ્યું છે પ્રકૃતિના અધીન, સંજોગોના અધીન, અને પોતે કે છે મેં છોડ્યું. તે એ જે ગર્વરસ છે એનાથી એ બંધાય છે. એટલે દાદા ભગવાને આપણને જે વ્યવસ્થિતની આજ્ઞા આપી છે એ આખી આ ગર્વરસમાંથી આપણે મુક્ત રહીએ એના માટે આપણને આપી છે. જેમ જેમ આપણને આ વ્યવસ્થિતની આજ્ઞા સમજમાં પાક્કી થતી જાય, એનો ઉપયોગ સતત પણ અંદર રહેતો જાય, અને આ ગર્વરસથી આપણે જુદા રહીશું તો આપણે આ જવાબદારીઓમાંથી, આ સંસારની અંદર જે ભટકામણ છે એમાંથી છૂટીશું આપણે. એટલે બહુ જ સુંદર આ દાદા ભગવાનની અદ્ભુત આ એક વાત છે કે જ્યાં ગર્વરસ જે છે એમાંથી કેવી રીતે આપણે છૂટવું એ આપણે જાણ્યું આજે થોડું. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે એ પણ વાતો કરીએ. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. પૂછો, કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, આના વિશે હોય, બીજો હોય, કોઈ પણ હોય. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, આપણે પહેલા આપણે ગર્વરસ આપણાથી લેવાઈ ગયો હોય તો શું કરવાનું? હવે પ્રતિક્રમણ કરવાનું, અને આપણે હવે ઓળખી રાખવાનું કે કઈ કઈ બાબતમાં આવું ગર્વરસ લઈએ છે આપણે. જે બાબતની અંદર આપણે અંદર ગર્વરસ ઊભો થાય છે ત્યાં આપણે હવે જાગૃત રહેવું, એવું નક્કી કરવાનું કે હે દાદા ભગવાન, મને એવી જાગૃતિ, એવી શક્તિ આપો કે ત્યાં પણ હું શુદ્ધાત્મા તરીકે રહું. મને એ જ રસ જોઈએ છે, આત્મરસ. આ ગર્વરસ એ તો આખો અહંકારને સજીવન કરે, અહંકાર ઊભો કરે એવો છે. અહંકાર શેના આધારે ઊભો રહ્યો છે? પેલો ગર્વરસના આધારે. ઘણા લોકો કહે ને ના ભાઈ આ તો હું તો નિમિત્ત છું, મારાથી નહીં. પણ એ બોલે નિમિત્ત, પણ રસ શું લે છે અંદર? મેં કર્યું છે. એ મેં કર્યાનો રસ જે છે ને ત્યાં હવે પ્રતિક્રમણ કરવાનું કે હે દાદા ભગવાન, મારી આ બાબતની જાગૃતિ જ નહોતી, આ બાબતની સમજ નહોતી. હવે હું દ્રઢ નિશ્ચય કરું છું કે આ વ્યવસ્થિતની આજ્ઞા હું બરાબર અંદર પાડતું થયું અને બહાર બિલકુલ આ રસ લઉં જ નહીં. હવે જેવો રસ પડે એટલે આપણે એનાથી જુદા પડી જવાનું કે ન, આ તો વ્યવસ્થિત કરતા છે કે. અને અત્યાર સુધી રસ લીધા હોય એનું પ્રતિક્રમણ કરવાનું કે દાદા ભગવાન મને ક્ષમા કરો. આમ આપણે નક્કી કરીએ છીએ કે મારે આજ્ઞામાં રહેવું છે, અને બીજી બાજુ તો ગર્વરસ ચાખીએ છીએ બધા. સહેજ આપણને કહે ને કહો તમે અમને બહુ સરસ તૈયાર કર્યા, તે ગર્વરસ પડી જાય અંદર. એ કહે છે સરસ તૈયાર કર્યા ત્યારે બરાબર અંદર થવું જોઈએ. કહો કેટલા બધા સંજોગો ભેગા થયા, બધી વસ્તુઓ ભેગી થઈ,
આપણું શરીર બધું સારું હોવું જોઈએ, આપણે તંદુરસ્ત હોવા જોઈએ, આપણું માથું દુખતું હોય તો આપણે ના કરી શક્યા હોત. કેટલા બધા સંજોગ ભેગા થયા ત્યારે થયું છે. એટલે કોઈ આપણને કે આપણી પ્રશંસા કરે કામની એનો વાંધો નથી, કોઈ વાર આપણે પણ કરવી પડે કોઈની, અને એ કરવું એ કઈ જોખમ નથી. પણ આપણે પેલી જાગૃતિ જતી રહે કે વ્યવસ્થિત કરતા છે, ત્યાં આપણી ભૂલ થઈ જાય. સમજાયું ને? એટલે અત્યાર સુધી જ્યાં જ્યાં થયા હોય ત્યાં પ્રતિક્રમણ કરવાનું. હવે જાગૃતિમાં રહેવાનું છે કે મને આત્મરસ જોઈએ છે, આ ગર્વરસ મને નથી જોઈતો. કોઈ આપણને આપે તો આપણે જાણી રાખવાનું, પણ આપણે હવે અંદર ચાખવાનું નહીં. આપણને તો જે ગર્વરસ આપતો હોય ને એ માણસ ગમતો થઈ જાય. આપણે તો એટલે સુધી પહોંચી જઈએ. જો આપણે વખાણ કરે ને તો આપણે તો આપણો અહંકાર કેવો છે કે એની અંદર સુખ મળ્યું ને એટલે આખું શરીર મન બધું એને અર્પણ કરી દઈએ. અહંકારથી આપો, ખાલી અહંકારની અંદર આનંદ આવ્યો, રસ પડ્યો, એમાં તો એનું શરીર હોવું અર્પણ કરી દીધું. તમે તો બહુ સરસ કામ કરો એટલે બધું છોડીને જતો રહી. ધીમે ધીમે પેલો વખાણ કરતો માણસ હોય ને એ મીઠો લાગવા માંડે. પેલો ગર્વ રસ ધીમે ધીમે વધતા વધતા ક્યાં આવી ગયો? એ માણસ ઉપર આવી ગયો. પછી એના વગર ફાવે નહીં, એની જોડે જ વધારે ગમે, બધું એની જોડે શરૂ થઈ જાય. પછી મૂળ કારણ શું? પેલું ગર્વ રસ. અને જ્યારે પેલો માણસ પાછો જો અવળું બોલ્યો તો દુઃખ પણ શરૂ થાય. કેમ? તો કે પેલો ગર્વ રસ મળ્યો નહીં હવે, એટલે દુઃખ ઊભું કરે. સમજાય ને? એટલે આ પોતાની અંદર જે ગર્વરસ ચાખવાની જે ટેવ પડેલી છે ને, એ જો જાણી જાય પોતે કે ઓહો ક્યાં ક્યાં મને ગર્વરસ પડે છે. એટલે દાદા ભગવાન કહેતા ને કે દાદા ભગવાન એટલા બધા વખાણ કરે બધાની વચ્ચે આપતા પુત્રોના, ખૂબ વખાણ કરે, ખૂબ વખાણ કરે. ભાઈ દાદા ભગવાન જુએ એમને. વડોદરાની અંદર એક બહુ જ મોટા બરોડાની MS યુનિવર્સિટીના ડીન હતા, બહુ મોટા પ્રોફેસર હતા, અને બહુ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ બહુ આગળ વધેલા. એ દાદા ભગવાન પાસે રોજ જે આવતા. એકવાર એમને એવું થયું કે તમે દાદા આટલી ઉંમરના અને આ બધા છોકરાઓ આટલી નાની ઉંમરના આખો દાડો તમારી પાછળ આ તો ફર્યા કરે, આવું બધું તો એમને તો કશું જ્ઞાન જેવું એમનામાં તો લાગતું જ નથી કે છે, પણ તો તમારી પાછળ ફર્યા કરે છે લોકો. એટલે દાદા ભગવાને કહ્યું કે તમે એક કામ કરો કે છે, રોજ જે તમે એક એક આપતપુત્રના ઇન્ટરવ્યુ લો કે છે. તેમણે કહ્યું દાદા મારાથી કેમ ન લેવાય કે છે. ના ના, કે અમે કહીએ છીએ ને તમે એક પ્રોફેસર છો, યુનિવર્સિટીના આટલા મોટા ડીન છો અને બહુ વિચારક માણસ છો, તમે સાહેબ જરા આ બધા છોકરાઓની તપાસ તો કરી આપો કે છે. દાદાએ કહ્યું એટલે પછી તૈયાર થયા. બધા મહાત્માઓની વચ્ચે રોજ સાંજે સત્સંગ હોય ત્યારે એ પ્રોફેસર સાહેબ આવે એટલે દાદા કહે કે બોલો કયા આપતા પુત્રને આપણે ઇન્ટરવ્યુ માટે બેસાડીએ. એટલે નક્કી કરે કે આ આપતા પુત્રને બેસાડો છે, એને બેસાડે. તો દાદા એમની બાજુમાં મોટો તકિયો મૂકી આપે, એ તકિયા ઉપર આપતા પુત્રને બેસાડે અને પછી કે હવે તમે એમને પૂછો કે છે. દાદા બેસી રહે ત્યાં. પેલા જે ધોળકિયા સાહેબ હતા, બહુ મોટા પ્રોફેસર, એ અનેક પ્રશ્નો પૂછે, કલાક દોઢ કલાક સુધી, અને બધા પ્રશ્નોના જવાબ એ આપતા પુત્ર આપી રહે. પછી દાદા ભગવાન એને
પૂછે પ્રોફેસર સાહેબને કેવું લાગ્યું, તમને શું લાગે છે, જેમ છે એમ કહો. એટલે એમણે તો એક આપતા પુત્રને જોયું, બે ને જોયું, ત્રણે જોયું, અઠવાડિયું જોયું. પછી અઠવાડિયા પછી આયા કે દાદા હું આ તમારા આપતા પુત્રોને રોજ સવારમાં ઉઠી ને દંડવત પ્રણામ કરું છું કે છે. હું જે છોકરાઓ માનતો હતો એ તો બહારથી હું જોતો હતો ખાલી. આ મેં અઠવાડિયું આ બધાને પૂછ્યું છે જે ત્યારે મને ઓળખાણ થઈ જ કે છે. તો એમણે તો બધાની વચ્ચે એમની વાઈફ ને બંને જણાએ દંડવત પ્રણામ કર્યા. ત્યારે દાદા ભગવાને કહ્યું કે આપતા પુત્રો કેવા છે કે ખબર છે તમને? તો કે નિર્મળ છે. એમને થયું કે આ નિર્મળ છે એટલે શું અમે નિર્મળ છે એમ તો કે છે. ત્યારે દાદા ભગવાને કહ્યું નિર્મળ એટલે શું? કહું કે છે તો કે એમના ગમે તેટલા વખાણ કરો પણ એ વખાણની અંદર એક સહેજ પણ એનો રસ એ ચાકે નહીં. એને નિર્મળ કહેવાય કે છે. આ એવા ગુણ લઈને આવેલા છે કે છે, જબરજસ્ત એવા ગુણ છે એમનામાં. એટલે ભરપૂર વખાણ કરે, અનેક લોકો એમને હાર પહેરાવે, ગમે તેટલું કરે પણ એની અંદર ગર્વરસ ઉત્પન્ન ના થાય. ઘણાને તો આ ગર્વરસ ઉત્પન્ન થાય ને ધીમે 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 કેફ થઈ જાય. કેવો થઈ જાય? કેફ ચડે. કંઈક છું, કંઈક છું, કંઈક છું. દાદા ભગવાન કહ્યું આ લોકો નિર્મળ છે એટલે તો અમે કહીએ ને કે અમારા વારસદારો છે. અમે કેમ બોલીએ? અમારે કઈ પક્ષપાત નથી, અમારા શિષ્ય નથી. આ દુનિયામાં કોઈ અમારો શિષ્ય નથી. અમે જ આખા જગતના શિષ્ય છીએ. પણ જેના જે ગુણો હોય એને અમે વખાણ કેમ કરીએ છીએ? તો કે જગત આખું એમનો લાભ ઉઠાવે, એમનું કલ્યાણ કરવામાં મદદ થાય. એટલે આ ગર્વરસ એ આપણી નિર્મળતા તોડી નાખે છે અંદરથી. કોઈ પણ જાતનો ગર્વરસ ના લે પોતે ત્યારે જબરજસ્તી આજ્ઞાની અંદર આવે છે. અને શું ગર્વરસ લેવાનું? જેની પાસે આટલી બધી સત્તા છે, જેની પાસે અનેક સિદ્ધિઓ છે, જેની અદ્ભુત વિતરાગ વાણી છે, એ લોકો ગર્વરસ નથી લેતા. તો આપણા જેવા એકદમ સામાન્ય કોક બે સારા શબ્દો નીકળ્યા, કોક બે સારું કામ કર્યું તો એમાં ગર્વરસ લઈ લેવાનું. આપણે આપણી ફાઇલ નંબર 1 ને બતાવીએ ને, શેનું ગર્વરસ લેતું? હજુ આટલી વસ્તુ તો આવડતી નથી, આટલું ખબર નથી, આટલું હજુ તારું આજ્ઞાનું ઠેકાણું નથી. શેનો ગર્વરસ લે છે? પોતે પોતાની ફાઇલ નંબર 1 ને નિષ્પક્ષપાતી રીતે જુએ, એને થોડું વળે તો ખબર પડે. બહાર તો બધા આવો આવો કરે, બહુ સરસ બહુ સરસ એવું જ કરે. તો ધીમે ધીમે એના મોઢા ઉપર કેપ ચડે એનો. તે બહાર આખું જ્ઞાની જેવું જ બધું દેખાય. એટલે દાદા ભગવાન ઘણી વાર કહેતા ને જ્ઞાન થતા પહેલા જો જ્ઞાની થઈ જશો તો કોઈ બચાવી નહીં શકે. પછી કેટલાક લોકોને શું થાય, જ્ઞાન અંદર થતા પહેલા બહાર જ્ઞાની જેવું થઈ જાય. તો એને તો કોણ બચાવે? પછી પોતે પોતાની જાતે આ કેફની અંદર આવી ગયો. હવે કંઈક છું, કંઈક છું. દાદા ભગવાને મને આમ કહ્યું, દાદા ભગવાન જોડે હું આટલા વર્ષો રહ્યો, દાદા જોડે હું આમ છું, આટલી જાત્રા કરી, આટલી સામાયિક કરી, આટલા સત્સંગ. તે અંદર એવો કેપ ચડી જાય, એ આખો આજ્ઞા ધર્મ ચુકાઈ દે આપણને. આપણા પુરુષાર્થ માટે આપણે સત્સંગની પણ જરૂર છે, સામાયિકની જરૂર છે, બધાની જરૂર છે. પણ કેફ ના ચડવો જોઈએ. દાદા ભગવાનની અદ્ભુત કૃપા છે, પૂર્વના એવા સંજોગો છે, આપણી બધી ફાઇલોના NOC છે કે ઓહો જાઓ તમે સત્સંગમાં.
એ બધાના આશીર્વાદ જોડે છે ત્યારે થાય છે બધું. એટલે જો આપણને સારા ઉદય કર્મનો ગર્વ ના થયો તો આપણે મુક્તિના માર્ગ ઉપર આગળ વધ્યા. આ ઉદય કર્મનો ગર્વ થઈ જાય. આજે આપણો ઉદય કર્મ મહાત્મા તરીકેનો છે, આપતા પુત્ર તરીકેનો છે, બધા ઉદય કર્મ છે. તે ઉદય થાય અને અસ્ત થાય કર્મનો તો, પણ એની અંદર જો આપણને અંદર ગર્વ ચડ્યો તો જોખમ શરૂ થાય પાછું. એ આપણને શુદ્ધાત્મા પદમાંથી પાછું પેલા અહંકાર પદ ઉપર લઈ જાય પાછો. સમજાયું ને? પૂછજો, બીજો પ્રશ્ન પૂછો તો પણ પૂછજો. અશોકભાઈ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ શંકા કુશંકા જે થાય એ પણ એક બાધક કારણ કહેવાય. હા, એ પણ બાધક કારણ છે. શંકા કુશંકા એ પણ બાધક કારણ છે. પોતાપણું એ પણ બાધક કારણ છે. પૂજાવાની કામના એ પણ બાધક કારણ છે. બધા બહુ મોટા મોટા બાધક કારણો છે કે જેના કારણે આપણે અનેક વાર મોક્ષ માર્ગ ઉપર ચડ્યા હોય ને ત્યાંથી પણ પાછા પડીએ છીએ. આપણો ધ્યેય કેવળ જ્ઞાન સ્પષ્ટ વેદન ઉપર આવવાનો છે, એમાંથી આપણે પાછા આવી જઈએ છીએ. અને એ જેટલા કારણો છે એ કયા કયા? તો કે આ શંકા કુશંકા એ પણ એવું જ કારણ છે. જાત જાતની શંકાઓ બધી. મોટામાં મોટી ક્યારે આપણને શંકા નહોતી પડતી, એ જ્ઞાની આપણને પાડી આપી કે આપણે ખરેખર આ દેહધારી છું એવું જે માનતા હતા કે હું મયંકભાઈ છું એ છૂટ્યું અને પોતે હું છું. હવે એમાં નિશંક થયા આપણે. પહેલા આપણે શંકા શેમાં હતી? તો ખરેખર હું કોણ છું એમાં જ શંકા હતી. આત્મા છું, શરીર છું, મન છું, અહંકાર છું. આ બધા કહે છે ફાધર છું, મધર છું. શું છું? હું છું એ ખબર છે, પણ શું છું એ ખબર નહોતી. એટલે દાદા ભગવાન કહે ને, અસ્તિત્વનું ભાન હતું પણ વસ્તુત્વનું ભાન નહોતું આપણને. એ જે શંકા હતી અનાદિકાળની, એ શંકામાંથી આપણે પહેલા છૂટ્યા અને વસ્તુત્વનું ભાન થયું કે પોતે કોણ છે એનું ભાન થઈ ગયું એને. હવે ભાન થયા પછી આખી જે વ્યવહારની અંદર બધી શંકાઓ છે, હજુ જાત જાતની બધી શંકાઓ, હસબન્ડ વાઈફ, છોકરા છોકરી ઉપર, કોઈ માણસ ઉપર, કોઈના વર્તનો ઉપર, બધી જાત જાતની શંકાઓ. અને જે શંકા પોતાને ઊંઘવા ના દે. આપણે શાંતિથી બેસવું હોય, વાંચવું હોય, કંઈક જોવું હોય, કંઈક બહાર ગયા હોય, શાંતિથી સૂઈ જવું હોય, પણ સુવા ના દે. કોણ? એની શંકા કે શું કરતા હશે, ક્યાં ગયા હશે, શું કરે છે, મને કહેતા નથી, મારી પાસે વાત કરતા નથી, આવું જ કરતા હશે. એ શંકા એને શેમાં લાવી દે છે? તો કે પેલું શુદ્ધાત્મા પદમાંથી, આ વ્યવસ્થિતમાંથી બધામાંથી છૂટી અને પેલા કર્તા પદમાં, અહંકાર પદમાં લાવી દે છે. એટલે દાદા ભગવાન કહે છે ને, હું પોતે કરતા નથી એ તો તમને સમજાયું, પણ સામેનાનો પણ કરતા નથી એ પણ આપણને દેખાતું થઈ જાય ત્યારે આપણે છૂટ્યા પછી. આપણે કરતા નથી એવું સમજમાં આવતું ગયું આપણું. ધીમે 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 સામેના લોકો પણ, જે લોકો મળે છે આપણને, હસબન્ડ વાઈફ, છોકરાઓ, કોકે સારું કર્યું અથવા ના ખરાબ કર્યું, ગમે તે કર્યું છે, પણ એમાં જો આપણને આપણી દ્રષ્ટિની અંદર એનું કરતાપણું દેખાતું નથી તો આપણે આજ્ઞા ધર્મ ઉપર બરાબર આવી ગયા કહેવાય.
સમજાય ને? એટલે આ શંકાઓ બધી જાત જાતની શંકાઓ છે ને. એટલી બધી શંકાઓ જાત જાતની એટલે ઘણી વાર તો આપણે જોયું ના સાંભળ્યું જ હોય ને શંકા પડ્યા કરે. કોઈકના વિશે ખાલી કોકે વાત કરીને આપણે શંકા કરીએ. કોઈ બે સ્ત્રી પુરુષ ઊભા હોય અને આપણે સાંભળ્યું હોય એમના વિશે કોકે કહ્યું હોય કે આ આમનું આ ભાઈનું છે ને જરા બરાબર નથી, આ બેને જરા એવા જ છે. હવે બંને ખરેખર શું છે શું નહીં આપણને કશી ખબર નહોતી, પણ જો એ બેને ઉભેલા જોયા આપણે, કશું ખાતા પીતા હોય, હસતા હોય, વાતો કરતા હોય ને જો આપણે જોયા તો શું થઈ જાય? આ બધી આજ્ઞા બાજુ જતી રહે અને આપણે પેલી શંકામાં આવી જઈએ કે આ બેન છે જેવા, આ ભાઈ છે જેવા. આપણા હસબન્ડ આપણી વાઈફ જો કોકની જોડે હસતી હોય, બોલતી હોય, કંઈક સારું કરતી હોય ને એને શંકા પડ્યા કરે. તે અંદર પોતે એટલો બધો તો શંકાના લીધે શું થાય તો કે અંદર દુઃખ 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 અનુભવે. અંદર જાત જાતની આ બહુ મોટું ભૂત છે. દાદા ભગવાન કહ્યું શંકા એ શું છે? બહુ મોટું ભૂત છે. એક વાર જો આ ભૂત પેઠું અંદર વળગ્યું તો ઊંઘવાના દે આખી રાત. પછી જેમ પેલું આપણે સુઈ ગવાના આમ કંઈક અવાજ આવ્યો અને આપણને થયું કે સારું કોક લાગે છે, તે જેવું અંદર પેઠું આપણને કોક માણસ જેવું લાગે છે, કોક છે ખરું ગમે તે પછી આપણે ઊંઘવા માટે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ ઊંઘ આવે નહીં. કેમ? પેલું જ્ઞાન પેસી ગયું ને શંકાનું કે કોક છે, એના પગલાનો અવાજ આવે છે, આમ કરતું હોય જાય છે એવું લાગે છે. તે આપણને જે શંકા પડી પછી ઊંઘવા ના દે. પછી ઉઠીને જુએ, તપાસ કરે, બધું જુએ, ઓહો આ તો બિલાડી હતી, ઘરમાં આવીને એને જરાક પાડ્યું અને પછી જતી રહી બહાર. એને જેવું ખબર પડી ગયું ઓહો આ તો બિલાડી હતી, કોઈ હતું નહીં બીજું, પછી એ ઊંઘી જાય. જ્યાં સુધી પેલું શંકા પેલું જ્ઞાન પેઠેલું એને કે આ ખરાબ કરે છે, આવું ચોર જ છે, આ જુઠ્ઠો છે, આ બીજાની જોડે આવું વર્તે છે, એ શંકા અંદર પડી છે. એ શંકા પેલાને ઊંઘવા ના દે. પછી બહુ મોટું ભૂત આ શંકાનું તો એટલું મોટું ભૂત છે કે મોટા મોટા લોકોના જીવન બગડી જાય. આ શંકા પડી ને એટલે આખો જિંદગી બગડી જાય નહીં. જેની એ પોતાના માનતો હોય ત્યાં જો શંકા પડી તો પછી ખલાસ. પછી રોજ જીવે, ખાય, પીવે, રહે, બોલે બધું, પણ નિરંતર શંકામાં શંકામાં શંકામાં. શંકા એટલે ભયંકર દુઃખ કહેવાય. એટલે આ શંકાની અંદર આવ્યો એ ક્યારે આવે તો કે પેલાને કરતા જુએ, એના હાથમાં જ છે આ બધું, એ જ કેમ આવું કરે છે, મારી જોડે જ કેમ આવું બધું કરે છે. આપણને આખો શુદ્ધાત્માનું જ્ઞાન, આજ્ઞાની જાગૃતિ બધું ખલાસ થઈ ગયું. ત્યારે તો આપણે શંકામાં જઈએ. એટલે દાદા ભગવાન કહેતા ને ઉપાય કરો, શંકા ના કરો. તમારે કોઈ બેન ભાઈ ઉભાલા છે એમને તમે જોઈને શંકા કરો છો, તમે ભયંકર દોષમાં પડ્યો છો. એ બે શું છે કે શું નહીં તમને શી ખબર પડે? કોકની સાથે વાતો કરતા જોયા, ખાતા પીતા જોયા, સાથે જતા જોયા. અરે તેમને કંઈક કામ હોય, દવાખાને જવાનું હોય તો કોઈને મૂકવા જતા હોય, એમાં આપણે શંકા કરીએ. અને શેના આધારે કરે છે એ બધું? એ ભેગા થવું, મૂકવા જવું, લેવા જવું, જોડે આવવું, શેના આધારે થાય? તો કે એટલા બધા સંજોગો, હિસાબો વ્યવસ્થિતના બધું ભેગું થાય થઈ રહ્યું છે. એમાં આપણે આપણા ચશ્માથી જોઈએ પછી એને. અને એ જે શંકા પડી ને ત્યાં આગળ પછી શુદ્ધાત્મા દેખાય નહીં. શંકા પડી ત્યાં પછી શુદ્ધાત્મા ના આવે. એટલે બહુ ભયંકર આ શંકા કરવી. એના કરતા એનો ઉપાય કરો. તમને જો શંકા હોય તો પોતાની છોકરી ઉપર, છોકરા ઉપર, હસબન્ડ ઉપર, વાઈફ ઉપર,
આમ કે પોતાના, પણ આખો દિવસ શંકાશીલ. છોકરી સહેજ બહાર ગઈ હોય ને 4 વખત ફોન કરે, કઈ છું. તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી અને તમારી છોકરી ઉપર વિશ્વાસ નથી. શંકાનું કારણ શું? કે આ બધું અવિશ્વાસ વાળું બધું છે. તમને તમારા કેરેક્ટર ઉપર વિશ્વાસ નથી, તમને તમારા છોકરાના કેરેક્ટર ઉપર વિશ્વાસ નથી, એટલે આ બધું ઊભું થાય. નહીં તો ઊભું જ ના થાય. એટલે પોતે પોતાના જીવનની બધી સરસ હોય, પોતે ચારિત્રવાન હોય ને તો શંકાઓ બધી પડે જ નહીં પછી. પણ આ કાળમાં કેવું છે તો કે નિરંતર મન જ્યાં ને ત્યાં શંકા ઉઠાવે. તો દાદા ભગવાન કે એટલી બધી શંકા ઉઠાવે તો જ્ઞાનીઓ ઉપર શંકા ઉઠાવે છે. ત્યાં આગળ શંકા ઉઠાવે જ્યાં લેવા દેવા જ નથી એને કશી. અને ત્યાં જો શંકા ઉઠાવી તો બહુ ભયંકર ગુનો લાગુ પડે. પછી આપણે સત્સંગમાં ગયા હોય કમાણી કરવા, ત્યાં જઈને પછી આવું જોઈએ અને શંકાઓ કર્યા કરીએ તો શું થાય? તો કે ભયંકર દોષ લાગુ પડે. પછી આજ્ઞા ધર્મ ગયો, કમાણી ગઈ, બધી ખોટ ખાઈને આવ્યા પાછા. તો આ તો બધા ભયંકર દોષો છે. અને એ દોષો આપણા મોક્ષ માર્ગની અંદર બહુ જ બાધક થાય છે. મોક્ષ માર્ગ ક્યારે કહેવાય? પોતે પોતાના ઉપર જ ફાઇલ નંબર 1 ઉપર જ જાગૃતિ મૂકે. મારે આ દુનિયાના કોઈ પણ વ્યક્તિઓ ઉપર, બહારની પરિસ્થિતિ ઉપર મારે ધ્યાન આપવાનું નથી. મારે ધ્યાન ક્યાં આપવાનું છે આખું? તો કે પોતાની અંદર મન વચન કાયા જે રહેલા છે એના ઉપર હવે જાગૃત થવાનું છે. પોતાની અંદર જે દોષો રહેલા છે એના ઉપર મારે મારી જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. જ્યાં સુધી એનું જે જોવાનું છે, એનો જે આખો ઉપયોગ છે એ પોતાની ફાઇલ નંબર 1 ઉપર છે, ત્યાં સુધી સેફ સાઈડ છે, આ મોક્ષ માર્ગ ઉપર છે. અને જેવો એનો ઉપયોગ પોતાની ફાઇલથી બહાર ગયો બીજે, કે ફલાણો શું કરે, આ શું કરે, આ કેવા, આપ શું કરે, આમનું કેવું, ફલાણું ઉપયોગ ગયો બહાર, એટલે સમજી જવાનું કે આપણે આ પેલા મોક્ષ માર્ગમાંથી આપણે બહાર નીકળ્યા પાછા. સમજાય ને? એટલે તો બહુ ભયંકર ભૂત કહેવાય શંકાનું. તો એના કરતા ઉપાય કરો કે ભાઈ આપણને જે બાબતમાં, જે વસ્તુ ઉપર શંકા છે એને પૂછી લો કે ભાઈ મને આવા વિચાર આવે છે, તમે જે હોય તે કહો, ને આપણે એ સાંભળી લેવાનું અને પછી આખું વ્યવસ્થિત ઉપર મૂકી દેવાનું. શું એમના હાથમાં છે એ બધું કરવું? એ કે ના, કેટલા બધા કર્મના ઋણાનુબંધો, કર્મના હિસાબો, આ બધું ભેગું થાય છે અને વ્યવસ્થિત કરતા છે બધા. એટલે આ બધી ચિંતાઓ, ઉપાધિઓના શંકાના ભૂતમાંથી બહાર નીકળીએ ને તો પછી પેલું આત્માનું સુખ એ જબરજસ્ત અનુભવમાં આવે અંદર. ઓહો, દાદા ભગવાને આપણને કેવું અદ્ભુત આ સુખ આપ્યું છે. સમજે ને? શંકા નહીં કરવાની બિલકુલ. આ જગતની અંદર કોઈ છોકરીના, છોકરાના, પત્નીના કોઈના હાથમાં નથી. તમે લાખ પહેરા મૂકશો ને તો એને જે કરવું છે એ તો થઈ જ જશે એનાથી. તમારા પહેરા તમને ઊંઘવા નહીં દે. એના કરતા તમે સારા સંસ્કાર આપો પહેલેથી. તમે પોતે જ બરાબર નથી, તમે તમારા જીવનની અંદર એટલા સુંદર સારા નથી, માટે આ બધું ઊભું થાય છે. એટલે દાદા ભગવાન તમે પહેલા સરસ પ્યોર બનો, તમે સરસ ચોખ્ખા બનો. તમારી હાજરીમાં જ એ લોકો ચોખ્ખા બનશે, એ તો નહીં બની શકે. એટલે જ્યાં જ્યાં આપણને આ શંકાઓ પડે છે ને એ આપણી જ અંદર ભૂલો છે પાછી. અને એ ભૂલોના લીધે આપણે આ મોક્ષ માર્ગે હવે ચૂકી જઈએ પાછા. એટલે ઉપાય કરો એનો, શંકા ના કરો એનો. અને કોઈક એવી વસ્તુ હોય ને એવી અણસમજણથી બનતી હોય તો એનો ઉપાય કરી દો કે ભાઈ આ વસ્તુ નહીં મને ગમે, અથવા આવું બંધ કરી દો. એના માટે કોઈ ઉપાય કરો આપણે.
પણ શંકા, આખી રાત શંકામાં હોઈ જવું, એ તો બહુ ભયંકર કર્મ બાંધી રહ્યા છે આપણે. સમજાયું ને? હા, બહુ સરસ. એટલે જેમ જેમ આપણને આજ્ઞાનો પુરુષાર્થ, આજ્ઞા સમજાય છે, બધી વાતો સમજાય છે, સત્સંગ સમજાય છે, આ બધું વાતો, પણ જોડે જોડે સમજવાનું શું તો કે આપણને જે હવે આ મોક્ષ માર્ગ મળ્યો છે એમાંથી બાધક કયું છે, શું શું આપણી અંદર એવું છે, કઈ કઈ એવી જગ્યા છે, કયા કયા એવા સંજોગો છે જેની અંદર આજ્ઞા ધર્મમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ, અને એ આપણા બાધક કારણો છે. એટલે આ શંકા અને કુશંકા જે આપણે કરી હોય પહેલા, હવે તો જ્ઞાન પછી આપણે ખબર પડે કે થાય, ઊભી થાય તો બી આપણે તરત ખબર પડે કે આ કોને થાય છે, કોણ થયું, આ ખોટું છે, એવું હવે થાય. પણ જે પહેલા થઈ હોય તો તેના તો હવે પ્રતિક્રમણ ને એવું જ કરવાનું, એને પ્રતિક્રમણ કરવાના, પ્રતિક્રમણ કરવાના કે આ મારી ઊંધી દ્રષ્ટિ, મારી અણસમજણથી આ બધી શંકાઓ કરેલી, આ વ્યવસ્થિતના અધીન હતા એ પણ, અને મેં આ બધી શંકાઓ કરી એમના વિશે, એમને અંદર શુદ્ધાત્મા જોવાના હતા, એના બદલે મેં આ એમને કરતા જોયા, અને એ આવું જ કરે છે, એને કર્યું છે કે નહીં તો આપણને ખબર નથી હોતી. ખરેખર એની અંદર એવું ચાલતું હોય કે ના ચાલતું આપણને તો ખબર નથી, આપણે એવું જોતા હતા. માટે હે દાદા ભગવાન, મારી આ દ્રષ્ટિની જે બધી ભૂલો છે, મારી અણસમજણની ભૂલો, અને મેં જે એમના વિશે આવી બધી શંકાઓ કરી છે એની માફી માંગુ છું. એમના શુદ્ધાત્મા દેખાય, અકર્તા દેખાય એવી મને શક્તિ આપો, ને કાયમ માટે કોઈને પણ શંકાથી જોવાનું બંધ કરજો. ઘણી બાબતોમાં તો આપણે કોઈ લેવા દેવાય નથી, તો એ શંકા કર્યા કરે. પાડોશીની છોકરી કોકની જોડે બોલતી હોય એમાં આપણે જેની શંકા કરવાની? આપણને કઈ એના છોકરા છોકરીને બધાને સાચવવા બેસાડ્યા છે આપણને કે ભાઈ મારી છોકરીને તું સાચવજે, તું ધ્યાન રાખજે, ચોકીદાર છે આપણે એના? ના, આપણું બગાડીને આપણે આવું બધું જોઈએ તો કેટલી મોટી ભયંકર ભૂલો કહેવાય. એટલે આ બધી ભૂલોમાંથી ક્યારે નીકળાય તો કે આપણે આપણા ઉપર આવીએ, ફાઇલ નંબર 1 ઉપર આવીએ. જ્યારે પોતે પોતાની ફાઇલ નંબર 1 ઉપરની જાગૃતિમાં આવ્યો, પોતાનું સાફ કરવામાં, પોતાનું બધું જોવામાં, ત્યાર પછી પેલું બધું ઓછું થાય કે આમાં તો મને ટાઈમ જ નથી, મારા વાસણો, મારા કપડાં સાફ કરવું કે બીજાના કરવા દેવું, બીજાનું ધ્યાન રાખવાનું. પણ પેલી બહુ દયાળુ થયા હોય ને, પેલા બહુ આદત પડી હોય આ તે પાડોશીની છોકરી, સગાવાલાની છોકરી, છોકરો એનું ધ્યાન રાખે, પેલાનો હસબન્ડ શું કરે એનું ધ્યાન રાખે. એટલે આ બધી કુટેવો જે છે એ આપણી જાગૃતિમાંથી આપણને બહાર કાઢે છે. ત્યાં ચેતી જવાનું કે આ બધામાંથી હવે પ્રતિક્રમણ કરો અને દ્રઢ નિશ્ચય કરો કે હું ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો.